રાધા પુરુષોત્તમાય નમઃ. ખાલી દક્ષિણમાં જ તિરુપતિ બાલાજીનું મંદિર છે એવું નથી. આપણે સૌરાષ્ટ્રની અંદર પણ તિરુપતિ બાલાજીનું મંદિર આવેલું છે. ઘણા લોકોને ખ્યાલ નથી. એવા માટે થઈ અને સુંદર સરસ મજાના વિડીયોની અંદર આપ સૌને દર્શન કરાવશું, તો એનો લાભ લેશો. અને તિરુપતિ બાલાજીના દર્શન કરવાથી જે પુણ્ય અને ફળની પ્રાપ્તિ થાય ને, એ માત્ર અહીંયા દર્શન કરવાથી પણ એટલા જ ફળની પ્રાપ્તિ થાય છે. માટે હવે આપણે બધા ચાલો તિરુપતિ બાલાજીનું સૌરાષ્ટ્રમાં જે મંદિર આવેલું છે ને, એમના આપણે દર્શન કરીએ. પરસોત્તમ મહિનો ચાલુ છે. પ્યારા આપણી સજ્જનાત્માઓ, જય ગિરનારી, જય માતાજી. પૂર્ણ પુરુષોત્તમ માસ નજીક આવે છે એટલે આજે તમને એક વિષ્ણુ મંદિર, જેમ દક્ષિણ ભારતની અંદર તિરુપતિ બાલાજીનું મંદિર છે એવા જ મંદિર, આબેહૂબ એના જેવું જ મંદિર, એમના દર્શન કરાવવા માટે થઈ અને તમને આજે હું અહીંયા લઈ આવેલો છું. તો છેટ લગી વિડીયામાં બન્યા રહેજો અંત સુધી. આ મંદિર કઈ જગ્યાએ આવેલું છે, ક્યાંથી જવાય છે, બધી વિગત આગળ તમને હવે દર્શન કરાવું છું. ચાલો તો હવે જઈએ આપણે મંદિરમાં દર્શન કરવામાં. જોઈ શકો છો તમે, દ્વાર આવી ગયું છે મંદિરનું. પીવા માટેના શીતલ જલની વ્યવસ્થા પણ અહીં કરવામાં આવી છે. આ એમનું દ્વાર છે. હવે આપણે અંદર ધીરે ધીરે પ્રવેશ લઈ રહ્યા છીએ. જે ભગવાન છે તિરુપતિ બાલાજી, એમની આરતી, શૃંગાર, ભોગ, પ્રસાદ, મંદિરના નીતિ નિયમો એ બધા બોર્ડમાં દર્શાવવામાં આવ્યા છે. આપ વાંચી શકો છો. ત્યારબાદ આખા વર્ષની અંદર અહીંયા કયા કયા ત્યોહાર, તહેવારો બધા કઈ રીતે ને ક્યારે ઉજવાય છે, એમની તમામ પ્રકારની વિગત આપવામાં આવી છે આ બોર્ડની અંદર. એ પણ આપ જોઈ શકો છો અને વાંચી શકો છો. એનું પાલન પણ કરવું આવશ્યક છે. લોકોને ખ્યાલ નથી, જેમ દક્ષિણ ભારતની અંદર તિરુપતિ બાલાજી, એ જ રીતના આપણે પણ અહીંયા એક તિરુપતિ બાલાજીનું મંદિર છે. પાન, મસાલા, માવા, ગુટકા ખાઈને કોઈએ જવું નહીં, ચોખ્ખી સૂચના છે. જેવા તમે મંદિરમાં પ્રવેશ કરશો એટલે બૂટ ચપ્પલ સીધા અહીંયા ઉતારવાના તમારે. ત્યારબાદ હવે ધીરે ધીરે મંદિર તરફ વધીએ છીએ આપણે. આ મંદિરનો પૃષ્ઠભાગ, પાછળનો ભાગ છે, એમના આપ દર્શન કરી શકો છો. ધ્વજાજીના પણ દર્શન કરો. આ એમનું કાર્યાલય છે. મંદિર સંબંધી કોઈ પણ આપને માહિતી જોતી હોય તો અહીંથી મળી રહેશે. 2 વર્ષ બાદ પુરુષોત્તમ માસ આવી રહ્યો છે, તો મને વિચાર થયો કે ચાલો તમને લોકોને પણ વિષ્ણુ મંદિર, કૃષ્ણ મંદિર, માધવ મંદિર, નારાયણ મંદિર એવા તિરુપતિ બાલાજીના દર્શન કરાવીએ. જે લોકો દક્ષિણ ભારતમાં બાલાજી સુધી નથી પહોંચી શકતા એ લોકો અહીંયા પણ કરી શકે. ને એટલું જ જૂનું પુરાનું આ મંદિર છે. હમણાંનું કે 100-200 વર્ષ પહેલાંનું નથી, વર્ષો જૂનું આ મંદિર છે. વારંવાર તમને દર્શન કરવાની મરજી થશે એકવાર જશો ને એટલે. આ સુંદર સરસ મજાની ગૌશાળા આવેલી છે. મંદિરમાં સંસ્કૃત પાઠશાળા છે, યજ્ઞશાળા છે. આ કાષ્ટ વગેરે, આંબો, પીપળો, ઉંબરો, બધા પવિત્ર શવન, બીલી વગેરેના કાષ્ટો છે. યજ્ઞશાળામાં રોજને માટે યજ્ઞ થાય છે, એમાં આ કાષ્ઠો વપરાય છે. એટલે હવે
આપણે આગળ જઈએ. પાછા તમને ફરીથી એક વખત દર્શન કરાવીશ ને, મને પણ એમ થાય કે ફરીને પાછા દર્શન કરવા. જે 11 છે, હમણાં જ પુરુષોત્તમ માસનો પ્રારંભ થશે. આ એનું જે આજે નિત્ય કાર્યક્રમ બધા છે એની આખી દૈનિક દિનચર્યા રૂપરેખા આપણી પાસે. ચાલો પાછા દર્શન કરીએ. ઓમ વિષ્ણોરરાટમશિ વિષ્ણો હૃદેશ વિષ્ણો શૂરશિ વિષ્ણો દ્રોષિ વૈષ્ણવમશિ વિષ્ણવેત્વા. ઓમ નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત. મહાલક્ષ્મી જ વિદ્મહે વિષ્ણુપત્ન્યે જ ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત. હવે આ મંદિર ક્યાં આવેલું છે એમનું સરનામું જરા તમે લોકો જાણી લ્યો. જૂનાગઢથી તમે સોમનાથ જતા હોય ને તો વંથલી આવે છે. વંથલીથી થોડા આગળ જશો એટલે પહેલું ટોલ નાકું આવશે. એની પહેલાં જ તમારે ડાબા હાથ તરફ ખોખરડા ગામ આવશે. એ તરફ વળી જવાનું. ત્યાં તિરુપતિ બાલાજીના મંદિરનો બોર્ડ પણ મારેલો છે. ડાબા હાથ તરફ તમે જૂનાગઢથી સોમનાથ જતી વખતે વળી જશો એટલે સીધા તમે ખોખરડા ગામ આવશે. અને ખોખરડા ગામથી આગળ જશો એટલે આ સુંદર સરસ મજાનું ભવ્ય દિવ્ય અલૌકિક અને અદ્ભુત શ્રી તિરુપતિ બાલાજી વેંકટરમણા ગોવિંદા એમનું મંદિર તમને દર્શન કરવા માટે મળશે. એટલે હવે તમે પુરુષોત્તમ મહિનામાં એક દિવસનો પણ સમય કાઢીને અચૂક દર્શન કરજો. આ એમની યજ્ઞશાળા છે, એમના પણ તમે દર્શન કરી શકો છો. સુવર્ણ સ્તંભ છે મંદિરની અંદર. આ પરિક્રમાનો આખો રસ્તો છે અને હમણાંનું નથી હો, ફરી પાછો કહું છું, વર્ષો પહેલાંનું આ મંદિર છે. આ ત્યાં એક ગુરુ ગાદી છે, એમના તમને દર્શન કરાવું છું. ગુરુ પરંપરા મુજબ જે અખંડ દીપક પણ અહીંયા ચાલુ છે. અને જેટલા પણ આ ગાદીની પરંપરા છે ત્યાં સંતો જે થઈ ગયા છે એ તમામના ચિત્રોજી છે એમના આપ સૌ દર્શન કરો. બરાબર. અને આના પછી એક તમારે પુરુષોત્તમ મહિનામાં વન ભોજન થઈ શકે ને એવો વિડીયો સરસ મજાનો એક લાવ્યો છું. એ તમને 2-3 દિવસમાં મળશે. બરાબર. રગતિયા બાપાને ત્યાં છે એકદમ હરિયાળી, ઠંડો પ્રદેશ, ઠંડુ વાતાવરણ, તમને ખૂબ આનંદ આવશે. રગતિયા બાપાનો વિડીયો મૂકું ત્યારે તમે એ પણ સ્થાન વંથલીની બાજુમાં જ છે. વંથલીથી લગભગ 2-3 કિલોમીટર, 2 કિલોમીટર થાય છે એમ કહી શકાય. એટલે ત્યાં પણ તમે